આજે વાત કરીએ ભારતના નિર્માણની, એક એવી ગાથા જે એક વ્યક્તિએ લખી હતી. 1947માં આઝાદી તો મળી, પણ ભારત એક નહોતો. એનો નકશો જાણે ટુકડાઓમાં વહેંચાયેલો હતો. એક બે નહીં, પૂરા 565 રજવાડા, દરેકનો પોતાનો રાજા, પોતાના નિયમો. તો સવાલ એ હતો કે આટલા બધા ટુકડાઓને જોડીને એક રાષ્ટ્ર કોણ બનાવશે? અને આ કામ માટે એક જ વ્યક્તિ હતા જેમની પાસે લોખંડી ઈરાદા હતા: સરદાર પટેલ. બારડોલી સત્યાગ્રહથી જ એમની ઓળખ લોખંડી પુરુષ તરીકે બની ગઈ હતી. એકદમ નીડર અને કુશળ. સૌથી મોટો પડકાર હતો આ રજવાડા. દરેક રાજાએ નક્કી કરવાનું હતું કે શું કરવું. પટેલે રાજાઓને સીધો વિકલ્પ આપ્યો: ભારતમાં જોડાઓ અથવા એકલા પડી જાઓ. એમની સ્ટ્રેટેજી 3 પગલાંની હતી: સમજાવટ, દબાણ અને જરૂર પડીએ કડક કાર્યવાહી. આ સ્ટ્રેટેજી કામ કરી ગઈ. મોટાભાગના રાજ્યો શાંતિથી જોડાઈ ગયા. પણ અમુક રાજ્યો માનવા તૈયાર નહોતા. તો હવે શું? જ્યારે સમજાવટ કામ ન આવી ત્યારે પોલીસ એક્શન લેવી પડી. દેશને ટુકડા થતા બચાવવાનો આ જ રસ્તો હતો. અને જોતજોતામાં 1949 સુધીમાં આખો નકશો બદલાઈ ગયો. હૈદરાબાદ જેવા રાજ્યો પણ જોડાઈ ગયા. તો જુઓ, જ્યાં 565 અલગ અલગ રાજ્યો હતા, ત્યાં હવે એક ધ્વજ નીચે એક જ રાષ્ટ્ર હતું. આ જ તો સરદાર પટેલનો વારસો છે. વિચારવા જેવું છે ને કે રાષ્ટ્ર બનાવવા માટે શું જોઈએ.